નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7। એમાંથી આજે આપણે 11મો પાઠ ભણવાનો છે, વાતાવરણની સજીવો પર અસરો। અગાઉના વિડીયોમાં પણ આપણે આ પાઠના વિશે જોઈ ગયા છીએ। ખાસ આપણે વાતાવરણનું નિર્માણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરી ગયા કે પૃથ્વી જે છે પહેલાં ઘનગોળા સ્વરૂપે હતી, ત્યાર પછી જે છે એ ગોળો ઠંડો પડે છે, ત્યાર પછી એમાંથી કેટલાક ભાગો જે છે ઘન સ્વરૂપે નિર્માણ થયા, એમાંથી મૃદાવરણ એટલે કે જમીનનું નિર્માણ થયું। કેટલાક વાયુ સ્વરૂપે જે નિર્માણ થયેલા વાતાવરણની વાત કરી ગયા, જલાવરણ વિશે વાત કરી ગયા છીએ। ખાસ આપણે વાતાવરણ વિશે પણ જોઈ ગયા કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા જુદા જુદા વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જે અમુક કિલોમીટર સુધી આપણે પૃથ્વીની ઊંચાઈએ જઈએ ત્યારે આ વાતાવરણ જે છે એમાં ઘટાડો થાય છે, એના જુદા જુદા વાયુઓ ઘટે છે। વિવિધ વાયુઓ વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા। ખાસ વાતાવરણમાં જુદા જુદા વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન, નાઇટ્રોજન છે, આર્ગોન છે, ઓઝોન છે, આવા બધા વાયુઓ ખાસ જે છે। આ ઉપરાંત જે છે જુદા જુદા પ્રવાહી ઘટકો જે છે, બરફના કણો, ધૂળના રજકણો આ પણ હોય છે। ખાસ વાત કરી ગયા આપણે વાતાવરણની રચના। ખાસ વાતાવરણ જે છે એમાં જુદા જુદા તાપમાન અને જુદા જુદા વાયુઓ જે છે એના ફેરફારના કારણે જુદા જુદા આવરણોની રચના થાય છે, જેમાંથી ક્ષોભ આવરણ જે છે, ત્યાર પછી સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્માવરણ। આના વિશે આપણે ચર્ચા કરી ગયા। હવે અહીંયા આપણે વાત કરવાની છે હવામાન વિશે। હવે હવામાનની વ્યાખ્યા પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે હવામાન એટલે શું, તો ખાસ આપણે વાત કરીએ। વાતાવરણમાં ભેજ, વરસાદ, તાપમાન, વાદળો આ બધાની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિને હવામાન કહે છે। ખાસ અહીંયા વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે હવામાન એટલે કે વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ। વાતાવરણમાં શું હોય તો વાતાવરણ જે છે કે જેમાં તાપમાન, ભેજ હોય, ઋતુઓ જે છે કે ઠંડી, ગરમી, વરસાદ જે છે, ત્યાર પછી જે ખાસ વાદળો છે, દબાણ છે હવાનું, ધુમ્મસ છે, આ બધું જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ। હવે ટૂંકો ગાળો એટલે કેટલા કે એક દિવસમાં જે હવામાન જોવા મળે, 2 દિવસનું, 1 થી 2 દિવસ દરમિયાન જે જોવા મળે, 1 થી 2 દિવસ દરમિયાન જે છે એ તાપમાન છે, 1 થી 2 દિવસ દરમિયાનની જે વરસાદની પરિસ્થિતિ, ઠંડીની પરિસ્થિતિ, ધુમ્મસ છે, આ બધાની ટૂંકા ગાળાની જે પરિસ્થિતિ જે છે કે જેને આપણે હવામાન કહીએ। હવામાન જે છે એ દિવસ દરમિયાન પણ બદલાઈ જાય। સવારે જે છે એ બહુ ઠંડી પડી હોય તો સાંજે જે છે માવઠું પણ થાય તો આને આપણે હવામાન કહી શકીએ। એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, ટૂંકા ગાળા દરમિયાન એમાં ફેરફાર સર્જાય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે હવામાન એટલે શું, તો કે વાતાવરણની ટૂંકા ગાળાની જે સરેરાશ પરિસ્થિતિ જે છે એને આપણે ખાસ હવામાન કહીએ છીએ। હવામાનમાં જે છે એ ટૂંકા સમયગાળા દરમિયાન, ખાસ 1 થી 2 દિવસ દરમિયાન અથવા તો એક જ દિવસ દરમિયાન જે વાતાવરણમાં જે છે એ પરિવર્તન આવે છે, જેમ કે તાપમાન છે, વરસાદ છે, ઠંડી, ગરમી, ધુમ્મસ, હવાનું દબાણ, આ બધામાં જે છે ટૂંકા ગાળામાં ફેરફાર સર્જાય તો એને આપણે હવામાન કહીએ છીએ। તો ખાસ આપણે વાત કરી કે વાતાવરણ જે છે કે જેમાં ટૂંકા ગાળાની આ બધી પરિસ્થિતિ જોવા મળે, 1 થી 2 દિવસ, વધીને 3 દિવસ જે છે એના સમયગાળા દરમિયાન બધું જોવા મળે। જેમ કે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, શિયાળો છે તો શિયાળામાં જે છે એ થોડાક દિવસ તો ઠંડી ઓછી પડે, પણ નજીકમાં જે હવામાન ખાતું એવું જાહેર કરે છે કે 2 દિવસમાં 5 તારીખથી 7 તારીખ સુધીમાં અતિશય હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। તો આ જે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, ટૂંકા ગાળામાં આવું થવાની શક્યતા છે। અથવા તો ઉનાળો હોય ત્યારે આપણું હવામાન ખાતું જે છે એ યલો એલર્ટ કરે છે, રેડ એલર્ટ કરે છે। તો આ બધા જે છે ગરમી જે છે જેમ જેમ વધે એમ એલર્ટ પણ બદલાય।
अतिशय ताप पड़े तो येलो एलर्ट आवे कि पुष्कळ गरमी पड़वानी छे। नजीकना 2 दिवसमां जे छे अतिशय अंगार जे झळती होय एवो जे ताप पड़वानो छे। तो टूंकमां कहेવાનો मतलब एम कि टूंका गाळानी परिस्थिति, टूंका गाळामां आવું થવાની શક્યતા છે। 2 દિવસમાં અતિશય ભારે વરસાદ પડવાની શક્યતા છે, એટલે કે ટૂંકા જ ગાળામાં આવું બધું થવાની શક્યતા હોય। ટૂંકા ગાળામાં જે છે એ હવામાન પરિવર્તન થાય છે। આબોહવા અને હવામાન આ બંનેમાં પરિવર્તન છે। આપણે હમણાં આબોહવા વિશે પણ અભ્યાસ કરવાનો આવશે। હવામાન જે છે વિદ્યાર્થી મિત્રો એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ, એટલે કે 1 થી 2 દિવસમાં બધું પરિવર્તન થઈ શકે। 1 થી 2 દિવસમાં વરસાદ અતિશય આવી શકે, 1 થી 2 દિવસમાં અતિશય તાપ, અતિશય ઠંડી પડી શકે, 2 દિવસની અંદર હવાનું દબાણ વધી શકે, વંટોળ આવી શકે, આવી બધી જે શક્યતા હવામાનમાં થઈ શકે છે। ખાસ જે વાત કરીએ કે હવામાન જે છે સવાર, બપોર અને સાંજ, સવારે પણ અલગ હોય, બપોરે પણ અલગ હોય અને સાંજમાં પણ બદલાઈ શકે। સવારે વાત કરીએ તો સવારમાં જે છે સરસ મજાનો તડકો હોય, સાંજે જે છે એ એવું બને કે વરસાદ પણ આવી શકે, સવારમાં જે છે અતિશય ઠંડી હોય તો ક્યારેક બપોરે જે છે એ માવઠું પણ થઈ શકે। તો આ ટૂંકા ગાળા જે છે એના સમયગાળા દરમિયાન આવું બની શકે છે। ખાસ જે છે કે આ જે હવામાન જે છે એની આપણા માનવ જીવન ઉપર અને તમામ જીવસૃષ્ટિ ઉપર અસર પડે છે। હવામાન બદલાય અચાનક જે છે આપણી પ્રવૃત્તિઓ પણ બદલાઈ જાય। લોકો જે છે એ ખાસ અત્યારે હાલમાં જે છે નજીકના જે સમયગાળામાં શિયાળો શરૂઆત થવાની છે તો 2 દિવસમાં અતિશય ઠંડી પડવાની છે, તરત આપણે જે છે ગરમ વસ્ત્રો ખરીદવાની શરૂઆત કરી દઈશું। એટલે માનવ પ્રવૃત્તિઓ જે છે એ પણ તરત પરિવર્તન આવે છે। ખાસ આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં જે છે એ હવામાન જે ખાતું આવેલું છે, જે હવામાનને લગતા જુદા જુદા જે છે એ સૂચનો આપે છે અને નકશાઓ બહાર પાડે છે કે નજીકમાં જે છે એ બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાણું છે, એટલે 2 દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, આવું હવામાન ખાતું જાહેર કરે છે। એટલે કે જે તે પરિવર્તન થાય છે હવામાનમાં એ હવામાન ખાતું આપને પહોંચાડે છે એના સૂચનો દ્વારા। ન્યૂઝપેપરમાં પણ આવતું હોય કે 2 દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, 2 દિવસમાં અતિશય ગરમી પડશે, અતિશય ઠંડી પડશે, આવું બધું જે છે એ હવામાન ખાતું આપને જણાવે છે। તો આપણી જે ભારતમાં હવામાન ખાતાની કચેરી, જીકેનો પ્રશ્ન છે કે હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે, તો દિલ્હીમાં આવેલી છે। હવામાન ખાતાની કચેરી દિલ્હીમાં આવેલ છે। ખાસ એને IMD તરીકે ઓળખવામાં આવે છે। આ એનું નામ છે હવામાન કચેરી જે છે, હવામાન ખાતાની જે કચેરી જે છે કે જેનું નામ જે છે IMD, જેનું પૂરું નામ છે ઇન્ડિયન મટીરિયોલોજીસ્ટ ખાસ ડિપાર્ટમેન્ટ। આ જે છે એનું પૂરું નામ છે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ, કે આ જે છે IMD જે છે કે જે હવામાન ખાતું જે છે કે જે દિલ્હીમાં આવેલું છે એ જે છે આપણે હવામાનને લગતી જે જુદી જુદી સૂચનાઓ આપે છે। જેમ કે 2 દિવસમાં ભારે વરસાદ આવવાનો હોય તો એ જે છે એ જે આપણા ન્યૂઝ ચેનલ દ્વારા આપણે માહિતી આપે છે કે 2 દિવસમાં જે છે એલર્ટ રહેજો, આવું થવાની શક્યતા છે। ત્યાર પછી આબોહવા, હવામાન અને આબોહવામાં મોટું પરિવર્તન છે વિદ્યાર્થી મિત્રો। હવામાનને અને આબોહવાને કોઈ સેમ સમજતા નહીં। હવામાનમાં આપણે જોઈ ગયા કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, જ્યારે આબોહવાની વાત કરીએ આપણે તો અમુક વર્ષો નિશ્ચિત હોય કે 30 છે, 35 વર્ષ છે, એટલા સમયગાળા દરમિયાન જે છે એ આબોહવામાં પરિવર્તન આવતું હોય। હવામાન જે છે વિદ્યાર્થી મિત્રો એ 1-2 દિવસમાં બદલાય, પણ આબોહવા બદલાતી નથી। સામાન્ય સંજોગોમાં આપણે વાત કરીએ તો સામાન્ય રીતે 35 કે તેથી વધુ વર્ષો દરમિયાન જોવા મળતા પણ કહી શકીએ, જોવા મળતા જે તે પ્રદેશની તાપમાન, ભેજ,
ઋતુઓ, વાદળો, હવાનું દબાણ, વગેરેને આબોહવા કહેવામાં આવે છે. બે માર્કના પ્રશ્નમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આબોહવા તફાવત તરીકે પણ કદાચ પૂછી નાખે. આબોહવા અને હવામાનમાં શું પરિવર્તન છે? હવામાન જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. 1-2 દિવસમાં જે છે આવું થઈ શકે. 1-2 દિવસમાં અચાનક વરસાદ પણ આવી શકે, અતિશય ઠંડી પણ પડે ને અતિશય ગરમી પણ પડે, અચાનક જે છે વંટોળ જેવો પવન પણ આવી શકે. તો બધું જે છે હવામાનમાં શક્યતા છે. પણ અહીંયા આબોહવાની વાત કરી છે. આબોહવા જે છે એ સળંગ 30 કે 35 વર્ષના સમયગાળા દરમિયાન એક જ પ્રકારનું જે વાતાવરણ જોવા મળે છે, જેને આપણે આબોહવા કહીએ. જેમ કે આપણે રાજસ્થાનના રણની વાત કરીએ તો 35 વર્ષથી જે છે કે અહીંયા રણ સતત વધતું રહે છે. રણ વધવાની ક્રિયા કોઈ 1-2 દિવસમાં થઈ જતી નથી. વરસાદ આવવાની ક્રિયા જે છે, હવામાન જે છે એ 1-2 દિવસમાં પલટાઈ જાય અને 2 દિવસમાં વરસાદ પણ આવી જાય. આબોહવાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે 35 કે તેથી વધુ જે વર્ષો જે છે ત્યાં આ સમયગાળા દરમિયાન સળંગ જે પરિસ્થિતિ ચાલી આવે છે, તાપમાનની છે, ભેજની, વરસાદની, ઋતુઓની, આ બધી સળંગ પરિસ્થિતિ સરેરાશ 35 વર્ષથી જે વધુ વર્ષો માટે ચાલી આવે છે એને આપણે આબોહવા કહીએ છીએ. એટલે કે તાત્કાલિક એમાં બદલાવ આવતો નથી. જેમ કે એક અમે એક્ઝામ્પલ લઈએ છીએ કે રાજસ્થાનનું રણ જે છે કે 35 વર્ષથી સતત વધી રહ્યું છે. 35 વર્ષથી જે ધૂળના રજકણો જે છે એના ઉપરથી જે પવન ફૂંકાય છે તો હારે રેતી સાથે આ રેતી જે છે એ પંજાબની સરહદ બાજુ, પંજાબ અને રાજસ્થાનની જે સરહદ છે ત્યાં જમા થાય છે. રેતાળવાળો પ્રદેશ છે જે છે રણનો પ્રદેશ, એના ઉપરથી જ્યારે વંટોળ આવે છે ત્યારે પવનની સાથે રેતી જે છે એક જગ્યાએથી બીજા પ્રદેશમાં જમા થાય છે. એટલે કે એ કોઈ 1-2 દિવસની પ્રક્રિયા નથી, થોડાક વર્ષોની પ્રક્રિયા નથી, પણ એવું કહેવાય છે કે 30 થી 35 વર્ષોથી વધુ સમયગાળો છે ત્યારે એ રણ આગળ વધે છે. એક દિવસમાં કોઈ રણ આગળ વધી જતું નથી. તો આ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. 35 વર્ષથી વધુનો સમયગાળો છે કે કચ્છના રણમાં જે છે સૌ નહીવત વરસાદ જ પડે છે. 35 વર્ષથી અહીંયા ભારે વરસાદ પડ્યો જ નથી. તો આ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. એવી રીતે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 35 વર્ષથી વધુ વર્ષોથી એવું ચાલ્યું જ આવે છે કે અહીંયા પુષ્કળ ઠંડી જ પડે છે. તો આ બધા લાંબા ગાળાની પરિસ્થિતિ જે છે કે જેને આપણે આબોહવા તરીકે ઓળખીએ છીએ. હવે આબોહવાની પણ માનવ જીવન ઉપર અસર પડે છે. કેવી રીતે? તો કે કચ્છમાં રાજસ્થાનના રણમાં જાઓ કે કચ્છના રણમાં જાઓ તો અહીંયા લોકોનો પહેરવેશ અલગ છે. અહીંયા જે જીવસૃષ્ટિ જોવા મળશે એ પણ અલગ હશે. સ્વાભાવિક છે કે અહીંયા કચ્છના રણમાં જાઓ કે જે ખારો પાટ છે અહીંયા લોકોની જે વસ્તી ઓછી જોવા મળશે, કારણ કે અહીંયા માનવને ઉપલબ્ધ જે બધા સંસાધનો હોતા નથી, સુખ સગવડની સવલતો હોતી નથી. એટલા માટે ખાસ રાજસ્થાનમાં રણ પ્રદેશ જે છે ત્યાં જાઓ તો શું થશે કે લોકોનો પહેરવેશ અલગ હશે, કારણ કે રણ પ્રદેશ છે તો ખુલ્લા કપડાં, સ્વાભાવિક ત્યાં તાપ વધુ પડે તો અહીંયા ખાસ એ પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવતા હોય. રણ પ્રદેશ છે કે જ્યાં ખાસ વનસ્પતિ ઓછી જોવા મળતી હોય એટલે કે તરત ત્યાં જીવસૃષ્ટિ પણ ઓછી જોવા મળશે. આ બધું જે છે એ આબોહવાની અસર માનવ જીવસૃષ્ટિમાં જોવા મળશે. ખાસ આપણે વાત કરીએ કે જમ્મુ કાશ્મીર ઠંડો પ્રદેશ છે તો અહીંયા નક્કી જ છે કે રોજે ઠંડી જેવો માહોલ હોય તો એ લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો પહેરશે, એનો ખોરાક પણ અલગ હશે. તો આ તરત જે છે આબોહવાની માનવ જીવન ઉપર અસર જોવા મળશે. ત્યાર પછી અહીંયા તાપમાન વિશે આપને માહિતી આપેલી છે. હવે અહીંયા એક બાબત આપણે ક્લિયર કરવાની છે વિદ્યાર્થી મિત્રો, હવામાન જે છે એ 2 કે 3 દિવસમાં બદલાય છે એટલે કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, જ્યારે આબોહવા જે છે લાંબા ગાળાની પરિસ્થિતિ છે. અહીંયા તાપમાન એના વિશે માહિતી આપેલી છે. આ પણ વ્યાખ્યામાં કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે તાપમાન એટલે શું? તો હવામાં રહેલા જે ગરમીની સપાટીને તાપમાન કહે છે. વિકલ્પમાં પણ પૂછાય, હવામાં રહેલા હવામાં રહેલી ગરમીને અથવા ગરમ હવાને
હવામાં રહેલ જે ગરમ હવા છે, વાતાવરણમાં જે ગરમ હવા છે, આ ગરમ હવાને કારણે આપણું વાતાવરણ ગરમ થાય છે, તો એને આપણે વાતાવરણનું તાપમાન કહીએ છીએ. ખાસ હવામાં જે રહેલી અહીંયા હવામાં નહીં પણ વાતાવરણમાં જે રહેલી જે ગરમ હવા છે એના કારણે જે છે એ વાતાવરણ જે છે એમાં ગરમ હવા છે ને એના કારણે વાતાવરણ ગરમ થાય છે, તો એને આપણે તાપમાન કહીએ છીએ. ખાસ જે છે એ તાપમાન જે છે એ ઉનાળામાં દરમિયાન વધુ જોવા મળે અને શિયાળા દરમિયાન તાપમાન જે છે એ ઓછું જોવા મળે, કારણ કે શિયાળામાં જે છે એ સૂર્યના કિરણો જે છે એ નહિવત પડે છે, એના કારણે તાપમાન ઓછું હોય છે. ખાસ જે ઋતુ પરિવર્તન થાય છે એના માટે જવાબદાર જે છે કે આપણી જે પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ફરે છે. જે ભાગ સૂર્યની સામે આવશે ત્યાં ઉનાળો જોવા મળે, જે ભાગ જે સૂર્યની વિરુદ્ધ દિશામાં હશે, જ્યાં સૂર્યના કિરણો ઓછા પડશે તો ત્યાં શિયાળો જોવા મળે. તો આવી રીતે જે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો એને કારણે ઋતુ પરિવર્તન થાય છે. ઉનાળામાં જે છે એ તાપમાન વધુ જોવા મળે, કારણ કે સૂર્યના કિરણો સીધા પડે છે એટલા માટે. શિયાળામાં ઓછા જોવા મળે. ખાસ આપણે વાત કરીએ કે સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યઘાત એને આપણે સૂર્યકિરણો પણ કહી શકીએ. એ જે છે એ સૂર્યઘાત જે છે એ આપણા પૃથ્વીના અલગ અલગ ભાગમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક ખ્યાલ તો આપણે હોવો જોઈએ કે પૃથ્વીની બરોબર મધ્યમાંથી 0 અક્ષાંશ વૃત્ત એટલે કે વિષુવવૃત્ત પસાર થાય છે અને 23.5 અંશ જે છે કે જ્યાં કર્કવૃત્ત અને નીચે વિષુવવૃત્તની નીચે 23.5 અંશનો જે અક્ષાંશ છે તે મકરવૃત્ત તરીકે ઓળખાય છે. તો આ જે બધા પૃથ્વીના જે ભાગ જે છે અહીંયા સૂર્યના કિરણો જે છે એક સરખા પડતા નથી. સૂર્યના સીધા કિરણો જે છે વિષુવવૃત્ત પાસે સરખા પડે છે, એટલે કે આ ભાગ જે છે કે જ્યાં તાપમાન વધુ હોય છે. જ્યારે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ઉપરના ભાગમાં અને વિષુવવૃત્તથી નીચેના ભાગમાં જઈએ છીએ તેમ તાપમાનમાં ઘટાડો થાય છે. ખાસ આપણે અહીં એક આવરણ આવેલું છે જેને સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. કર્કવૃત્ત જે છે એના ઉપરથી ઉપરનો ભાગ 23.5 થી 66.5 આ જે વિસ્તાર જે છે કે જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ, કે જ્યાં બહુ ઠંડી પણ નહીં, બહુ ગરમી નહીં ને બહુ વરસાદે નહીં, એવો સમશીતોષ્ણ ભાગ છે કે જ્યાં સૂર્યના કિરણો ઓછા, બહુ ઓછાય નહીં, બહુ વધુ પણ નહીં, એવી રીતે પડે છે. એટલે કે અહીંયા તાપમાન વધુ પણ ન હોય, ઓછું પણ ન હોય, મીડિયમ હોય. ત્યાર પછી જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશો તરફ જઈએ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ત્યાં કણે જે છે સૂર્યના કિરણો સાવ ત્રાંસા પડશે, સાવ ત્રાંસા. તો ત્રાંસા પડવાના કારણે ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ છે, એટલે કે અહીંયા તાપમાન સાવ નીચું હોય છે. તો આવી રીતે જે છે એ સૂર્યના કિરણોની અસર જે છે એ પૃથ્વીના જુદા જુદા ભાગ ઉપર થાય છે. ખાસ એના કારણે જે છે એ આપણે માનવ જીવન ઉપર અસર થતી હોય છે. જેમ કે ઠંડા પ્રદેશોમાં રહે છે તો એનો જે ખોરાક છે, પહેરવેશ, રહેઠાણ બધું અલગ હોય. એવી રીતે ગરમ પ્રદેશમાં રહેતા હોય તો એનો પણ પોશાક ને બધું અલગ હોય છે. ખાસ આપણે વાત કરીએ કે ગામડાઓ કરતાં શહેરોનું તાપમાન વધુ હોય છે. ગામડાઓ કરતાં શહેરોનું તાપમાન વધુ છે. ગામડામાં જે છે એ આજુબાજુ ખેતી વિસ્તાર હોય છે, વૃક્ષોવાળો પ્રદેશ હોય છે, એટલે કરી અને તાપમાન ઓછું હોય છે. પણ શહેરોમાં જે છે પાકી સડકો અને સિમેન્ટનીથી બનેલી ઇમારતો હોય છે, જેના કારણે જે છે એ તાપમાનનું પ્રમાણ વધુ હોય છે. ત્યાર પછી અહીં આપણે એક વાતાવરણનું દબાણ જે છે એના વિશે માહિતી આપેલી છે. ખાસ વાતાવરણમાં શું શું હોય છે, પહેલો તો આપણે એ જવાબ આવડવો જોઈએ કે વાતાવરણમાં જે છે હવા છે, જુદા જુદા વાયુઓ છે, ધૂળના રજકણો છે, ઘન પ્રવાહી વાયુ સ્વરૂપના જે તત્વો છે, તો આ બધું વાતાવરણમાં હોય છે. અને જુદા જુદા વાયુઓ હોય છે વાતાવરણમાં. આ વાયુઓ શું કરે છે કે હવાને ભારે બનાવે છે. પૃથ્વી ઉપર જે છે એ આ હવાના જે જુદા જુદા સ્તરો હોય છે, જે વજનવાળા હોય છે. પૃથ્વી ઉપર જે આસપાસ જે હવાના જુદા જુદા સ્તરો હોય છે, પૃથ્વીની આજુબાજુ હવા છે એ આપણે બધાને ખ્યાલ છે. ને આ હવા જે છે એમાં જે જુદા જુદા વાયુઓ ભળે છે ત્યારે એ હવા જે છે એ ભારે બને છે.
અને જે છે એ પૃથ્વી ઉપર દબાણ કરે છે. પૃથ્વી ઉપર જે દબાણ કરે છે આ હવા, એના કારણે જે છે એ દબાણ સર્જાય છે, જેને આપણે વાતાવરણનું દબાણ તરીકે ઓળખીએ છીએ. ખાસ સમુદ્રી સપાટી છે, ખુલ્લો પ્રદેશ જે છે કે જ્યાં વાતાવરણનું દબાણ વધુ હોય છે. સમુદ્ર કિનારે જઈએ તો ત્યાં વાતાવરણનું દબાણ વધુ હોય છે, કારણ કે ત્યાં વિવિધ વાયુઓનું પણ પ્રમાણ વધુ હોય છે. ખાસ જે છે ગરમ પ્રદેશો જે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હશે. શું કામ એવું બનશે કે પૃથ્વીના ઉપરના સ્તર ઉપર જુદા જુદા વાયુઓ રહેલા છે, અને આ વાયુઓ જે છે જ્યાં ગરમી છે, જ્યાં તાપ વધુ પડે છે, ત્યાં આ વાયુઓ જે છે એ ગરમ થઈ, પૃથ્વી ઉપર જે જુદા જુદા વાયુઓ જે છે એ ગરમ થઈ અને પૃથ્વીની ઉપરની સપાટી સુધી જતા રહેશે. આના કારણે જે છે વાયુઓનું દબાણ ઘટી જશે. જુદા જુદા વાયુઓ જે છે ગરમ થઈ અને પૃથ્વીની ઉપરની સપાટી સુધી ઊંચાઈ તરફ જતા રહેશે, અને એના કારણે જે છે હવા પાતળી બને છે, એટલે કે હવાનું દબાણ ઘટી જાય છે. ઉનાળા દરમિયાન જે છે હવાનું દબાણ ઓછું હોય છે. આપણે ખબર હોવી જોઈએ કે જેમ તાપમાન વધે એમ હવાનું દબાણ ઘટે છે. જેમ તાપમાન ઓછું થાય, શું થાય? તાપમાન ઓછું થાય તેમ હવાનું દબાણ વધે છે. આથી કરીને શું થશે? શિયાળો હોય છે ત્યારે હવાનું દબાણ વધુ હોય છે, અને ઉનાળા દરમિયાન હવાનું દબાણ ઘટી જાય છે. એને કારણે વાતાવરણની ગરમી અને તાપને કારણે હવાનું દબાણ જે છે એ ઘટે છે, હવા ગરમ થાય છે અને પૃથ્વીને ઉપરની સપાટી તરફ જતી રહે છે, અને આથી કરીને હવાનું દબાણ ઓછું હોય છે. શિયાળામાં હવાનું દબાણ જે છે એ વધુ હોય છે. ત્યાર પછી અહીંયા પવનો વિશે આપણે માહિતી આપેલી છે. આ પણ વ્યાખ્યામાં પ્રશ્ન પૂછાય, પૃથ્વી પર જે આવેલા, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા પવનોને, ખાસ હવાને, વિવિધ હવાને, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાને પવન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જે ચારે બાજુ જે છે એ આજુબાજુ જે વીંટળાઈને આવેલા જે હવાને આપણે પવન કહીએ છીએ. પૃથ્વીની ચારે બાજુ હવા છે, જેના કારણે તમામ જીવસૃષ્ટિ આપણે ટકેલી છે. હવા જે છે, થોડી વારમાં જો હવા ઉનાળામાં દરમિયાન જે છે, ખાસ ગરમીના કારણે હવા જે છે એ ઘટી જતી હોય એવું લાગે કે આપણે થોડીક વાર જે હવા ના મળે તો એમ થશે કે હમણાં ગરમી જે છે એ વધશે અને આપને કંઈક થઈ જશે એવું મહેસૂસ થાય છે. તો હવા અચાનક આવે છે ત્યારે આપણે રાહત મળે છે. તો હવા જે છે કે જે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી હોય છે, કે જેનાથી તમામ જીવસૃષ્ટિ ટકેલી હોય, આ જે હવાને આપણે પવન તરીકે ઓળખીએ છીએ. અને આ પવનના પણ અલગ અલગ પ્રકારો પડે છે. ખાસ આપણે જોઈએ કે કાયમી પવનો છે. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે પવન એટલે શું અને પવનના પ્રકાર. તો પવન એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલા હવાને આપણે પવન કહીએ. એના પ્રકારોની વાત કરીએ તો પહેલું છે કાયમી પવનો. કાયમી પવનો છે. બીજું છે મોસમી પવનો છે, અને ત્રીજું છે દૈનિક પવનો. દૈનિક કે સ્થાનિક પવનો. ખાસ કાયમી પવનો પૃથ્વી ઉપર કોઈ નિશ્ચિત દિશાએથી સળંગ હજારો વર્ષોથી કોઈ એક દિશામાંથી પવનો ફૂંકાય છે, જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. પૃથ્વી ઉપર સતત એક જ દિશામાંથી સતત પવનો આવ્યા કરે છે, તો આ પવનોને આપણે કાયમી પવનો કહીએ છીએ. જેમ કે વ્યાપારી પવનો છે, પશ્ચિમીય પવનો છે, ત્યાર પછી ધ્રુવીય પવનો. આ બધા પવનો કાયમી પવનો છે, કે પૃથ્વી ઉપર જે પવન વાય છે એ કોઈ નિશ્ચિત દિશાથી પવનો વાય છે, એને આપણે કાયમી પવન કહીએ. મોસમી પવનો એટલે શું? તો કે મોસમ પ્રમાણે બદલાય છે. મોસમ પ્રમાણે પવનોની દિશા બદલાય છે, તો એથી આપણે એને મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. ઋતુ પ્રમાણે પવનોની દિશા બદલાય છે, તો એને આપણે ખાસ મોસમી પવન કહીએ.
જેમ કે ચોમાસા દરમિયાન જે છે એ પવનો કોઈ અલગ દિશામાંથી આવે, શિયાળા દરમિયાન જે છે કોઈ અલગ દિશામાંથી પવનો આવતા હોય તો એને આપણે મોસમી પવનો ઋતુ પ્રમાણે જે છે એની દિશા બદલી લેતા હોય છે, એથી કરીને એને મોસમી પવન કહે. ખાસ ભારત છે, શ્રીલંકા, બાંગ્લાદેશ આ બધાને મોસમી પવનોના દેશ તરીકે ઓળખાય છે. ભારત, મ્યાનમાર ને બાંગ્લાદેશ. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે કયા દેશોને મોસમી પવનોના દેશો તરીકે ઓળખાય, તો કે ભારત છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર. મોસમી પવનોના દેશ. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે મોસમી પવનોના દેશ ક્યાં છે, તો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર આ દેશો જે છે કે જેને મોસમી પવનો મોસમી પવનોના દેશ તરીકે ઓળખાય છે. કારણ કે આ દેશો એવા છે કે એને જે ઋતુ પ્રમાણે જે છે એના દેશમાં જે છે પવનો ફૂંકાય છે એની દિશા અલગ હોય છે. ઋતુ પ્રમાણે પવનો અલગ અલગ જગ્યાએથી ફૂંકાતા હોય, એની દિશા અલગ અલગ હોય છે. જેમ કે આપણે ભારતની વાત કરીએ, ઉત્તર છે, દક્ષિણ છે, પૂર્વ છે અને પશ્ચિમ છે. આ ભારતમાં 4 દિશાઓ છે. હવે અહીંથી આપણે વાત કરીએ તો ઈશાન છે, અગ્નિ છે, નૈઋત્ય છે અને વાયવ્ય છે. ખાસ અહીંયા જે છે નૈઋત્યમાં શું છે તો કે અરબ સાગર છે, અરબ સાગર. અગ્નિ ખૂણામાં શું છે તો અહીંયા છે બંગાળનો અખાત છે, બંગાળનો અખાત. ઈશાનમાં શું છે તો અહીંયા હિમાલયની પર્વત શ્રેણી, હિમાલયની પર્વત શ્રેણી. ખાસ આપણે વાત કરીએ તો અમુક સમયગાળા દરમિયાન જેમ કે ચોમાસું છે, ચોમાસાની ઋતુ દરમિયાન શું થશે તો કે અરબ સાગર જે છે એના ઉપરથી પવનો ફૂંકાય છે. દિવસ દરમિયાન જે ઉનાળા દરમિયાન ઉનાળાની ઋતુ હોય છે ત્યારે જે છે એ સમુદ્રનું પાણીનું બાષ્પીભવન થાય છે અને વાદળોમાં ઉમેરાય છે. વાદળો જે છે એમાં ભેજ ઉમેરાય અને ચોમાસાની જેવી શરૂઆત થાય છે ત્યારે અરબ સાગરમાં પ્રેશર, જેને આપણે દબાણ કહીએ છીએ, દબાણ ઉત્પન્ન થાય છે અને અહીંથી જે પવનો ફૂંકાય છે, દબાણવાળા પવનો, એ નૈઋત્ય દિશામાંથી આગળ વધે છે આપણા ભારત તરફ. એટલે કે દક્ષિણ બાજુએથી, પશ્ચિમ અને દક્ષિણ બાજુથી આ નૈઋત્ય પવનો જે છે એ ફૂંકાય છે અને વરસાદ લાવે છે. તો આ પવનોને પણ આપણે મોસમી પવનો કહીશું કે જે વરસાદ લાવે છે. ખાસ ચોમાસા દરમિયાન જે છે એ કાં તો અરબ સાગર કાં તો બંગાળના અખાત ઉપરથી જે છે એ પવનો ફૂંકાય છે. અરબ સાગર ઉપર, અરબ સાગર જે છે કે જે પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં છે, અહીંથી જે પવનો ફૂંકાય છે નૈઋત્ય ખૂણો, એ ખૂણો કયો છે નૈઋત્ય, તો અહીંથી નૈઋત્યના પવનો ફૂંકાય છે જે વરસાદ લાવે છે. ફરી પાછા જે છે આ પવનો જે છે એ આગળ વધે છે, વરસાદની ઋતુ પૂર્ણ થાય છે એટલે કે ચોમાસું પૂરું થઈ જાય. ફરી પાછા આ પવનો જે છે એ ઈશાન ખૂણેથી પાછા ફરે છે. ઈશાન ખૂણેથી એટલે કે ઉત્તર અને પૂર્વનો જે ભાગ જે છે હિમાલયની પર્વત શ્રેણી એના તરફથી પાછા ફરશે. એટલે કે આ પાછા ફરેલા પવનો જે છે કે જે ઠંડીના પવનો, જેમાં ભેજ હોય છે. હવે સ્વાભાવિક છે કે ઠંડા પ્રદેશો ઉપરથી થઈને પાછા ફરશે, હિમાલયની પર્વત શ્રેણીને અથડાશે તો એ ઠંડા પવનો આગળ પાછા ફરશે, તો જેને કારણે આપણે ભારતમાં શિયાળાની ઋતુ જોવા મળે છે. તો આવી રીતે જે છે એ ઋતુ પ્રમાણે જે છે એ પવનોની દિશા બદલાય છે. જેમ કે ચોમાસાની ઋતુ દરમિયાન નૈઋત્યમાંથી પવનો ફૂંકાણા હતા, એવી રીતે વાત કરીએ આપણે જાન્યુઆરી જે છે, જાન્યુઆરી ફેબ્રુઆરી, અહીંયા શિયાળાની ઋતુ હોય તો શિયાળાની ઋતુ દરમિયાન ઈશાન ખૂણેથી પવનો ફૂંકાય છે, જે ઠંડા પવનોને કારણે શિયાળાની ઋતુ હોય છે. તો આવી રીતે જે છે એ પવનો જે છે એ મોસમી પવનો ઓળખાય છે. દૈનિક કે સ્થાનિક પવનો જે છે એની વાત કરીએ. દૈનિક કે સ્થાનિક પવનો જે છે એની વાત કરીએ તો પૃથ્વીની જે સપાટી જે છે એના ઉપર કેટલાક જે છે પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણ રચાય છે. પૃથ્વીની જે સપાટી જે છે એની ઉપરથી ટૂંકા ગાળા માટે કેટલાક પવનોની જે દબાણના કારણે પવનો રચાય છે. ખાસ આપણે સમુદ્ર સપાટીની વાત કરીએ, સમુદ્ર ઉપરથી આવા પવનો ફૂંકાય છે. જેમ કે નૈઋત્ય બાજુથી વાત કરીએ, ચોમાસાની ઉનાળો પૂરો થયો છે, ચોમાસાની શરૂઆત છે એટલે કે આજે અરબ સાગરમાં દબાણ સર્જાય છે. ભારે દબાણના કારણે આ પવનો આગળ વધે છે ત્યારે ભેજ અને વરસાદ લઈ અને આગળ વધે છે.
તો આવી રીતે દબાણના પવનો સર્જે છે ટૂંકા ગાળા માટે, તો એને આપણે દૈનિક કે સ્થાનિક પવનો કહીએ છીએ. ત્યાર પછી પર્વત છે કે કોઈ ખીણ પ્રદેશ ઉપરથી જે લહેરો વહે છે, લૂ અને શીતલહેર ઠંડો જે પવન, આ બધા જે છે એ દૈનિક પવનો અથવા તો સ્થાનિક પવનો કહીએ. ત્યાર પછી એ ભેજની વાત કરેલી છે. સમુદ્ર ઉનાળાની ઋતુ હોય છે ત્યારે સમુદ્રનું જે બાષ્પીભવન થાય છે, સમુદ્રના પાણીનું જે બાષ્પીભવન થાય છે, આ પાણી જે છે બાષ્પ થયેલું પાણી એ વાતાવરણમાં જે છે વાદળોમાં જમા થાય છે, વાદળો બંધાય છે અને એમાં જે આ બાષ્પીભવન થયેલું જે પાણી ભેજ સ્વરૂપે ઉમેરાય છે. ચોમાસાની ઋતુ આવે છે ત્યારે આ જે બાષ્પીભવન થયેલું જે પાણી જે છે એ ભેજ સ્વરૂપે વાદળા રૂપે બંધાય અને પૃથ્વી ઉપર ફરી પાછું આવે છે, તો આને આપણે ભેજ કહીશું. અને જે વરસે જે છે પૃથ્વી ઉપર ભેજ, એને આપણે વરસાદ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે જે છે એ જે વાદળા બંધાયેલા છે એ ફરી પાછા જે છે બાષ્પીભવનથી વાદળા બંધાણા, એ જ વાદળા ફરી પાછા વરસાદ રૂપે આપણે પાણી મળી જાય છે, તો આ જે ભેજ સ્વરૂપે તેને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.